નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગળાનમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે ગુરુદેવ ભુવન ભાનુસુરીજીની સંયમ ગ્રહણ ભવ્ય કથા. આજે પોષ સુદ 12નો દિવસ, યુગો સુધી જેમના અજવાળા ઝરહરવાના છે એવા પરમ ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજ સાહેબનો આજે 89મો દીક્ષા દિવસ છે. આજથી 90 વર્ષ પૂર્વે કેવી ભીષણ કટોકટીમાં, કેવી સંકળામણ સાથે, કેવી માનસિક સ્ટ્રગલ સાથે, કેટલી બધી જવાબદારીઓની વચમાંથી એક રસ્તો કાઢી અને મુશ્કેલ ભર્યા પંથ ઉપર આગળ ડગ માંડી અને સંયમ જીવનનો સ્વીકાર કર્યો. 90 વર્ષ પૂર્વેની આ કથા ખૂબ રોમાંચક છે, ખૂબ સાહસિક છે અને ખૂબ પરાક્રમ ભરેલી છે. આજે ગુરુદેવને સંયમ જીવનના 89 વર્ષ પરિપૂર્ણ થયા અને જે ગુરુદેવની દીક્ષા થતાની સાથે જે દિવસે ચાણસમાં મુકામે પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજાની પાવન સાનિધ્યની અંદરમાં ગુરુદેવે સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને એની સાથે 750 થી 800 સમણ ભગવંતોનું સંયમ જીવન નક્કી થઈ ચૂક્યું હતું. એ ભવ્ય દિવસ, એ ધન્ય દિવસ, એ શુભ દિવસ, એ આજનો દિવસ. આજનો જે દિવસ હતો 90 વર્ષ પૂર્વેનો, કેવી કટોકટીમાં, કેવી સંકટભરી પલોની અંદરમાં, કેવી પરિવારની નાવ ઉપર કેટલી છુપી રીતે ભાગીને ડરીને કેવી રીતે એમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો એની આજે એક ભવ્ય કથા જાણવી છે. એમના સંયમ જીવનની ભવ્ય કથા. જે પણ કોઈ મુમુક્ષુ હોય, સંયમ જીવનના માર્ગે જવા માટે ઈચ્છુક બનતો હોય, પરિવારની કદાચ સંમતિ ન મળતી હોય, પરિવાર પ્રેમાધીન છે, મોહાધીન છે, ના પાડે. પરિવાર પણ ખોટો નથી, પરિવારને પણ એમ હોય કે મારો દીકરો છે, અમારી સાથે રહે. તો એવા મુમુક્ષુ આત્માને એક સંયમ ગ્રહણ કરવાનું એક જોમ મળે, એક જોશ મળે, એક હોશ અંદરમાંથી ઊભી થાય, એક જનૂન અને જજબા પેદા થાય એવી આ એક ભવ્ય સાહસિક રોમાંચક કથા છે. કુદરત કેટલીક વ્યક્તિઓને જન્મ કોઈક વિશેષ ઉદ્દેશ્ય માટે આપતી હોય છે. કેટલીક વ્યક્તિઓનો જન્મ કુદરત એટલા માટે આપે છે કે એના હાથે કોઈ મહાન વિશિષ્ટ કાર્ય એક કરાવવા માટે એને મન બનાવેલું હોય છે. એટલે કુદરત આવી વ્યક્તિઓને સમયે સમયે, યુગે યુગે, સદીએ સદીએ આવી જન્મ આપીને એટલે એ વ્યક્તિના દ્વારા કુદરત કોઈ વિશિષ્ટ કાર્ય કરાવવા માટે માગતી હોય છે. અને પરમ ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાનો જન્મ બસ જાણે કે આવા જ કોઈક વિશેષ ઉદ્દેશ્ય માટે થયેલો હતો. આવી વ્યક્તિઓ ક્યારે ઘર માટે નથી બનતી. આવી વ્યક્તિઓ ક્યારે ચાર દિવારની અંદરમાં કેદ થવા માટે સર્જાતી નથી. આવી વ્યક્તિઓનું સર્જન કુદરત કોઈ સામાન્ય કે ઘીસીપીટી જિંદગી જીવવા માટે નથી બનાવતી. એ લોકોના જીવનની અંદરમાં થોડીક મુશ્કેલી પેદા કરશે, ઘર્ષણ પેદા કરશે, સંઘર્ષ પેદા કરશે, સ્ટ્રગલ પેદા કરશે, થોડાક અંતરાયો અને અવરોધો પેદા કરશે. અને એટલા માટે કરે છે કે અવરોધો અને અંતરાયોને ઓળંગી અને આ આત્મા એક ભવ્ય ક્રાંતિ કરે, ભવ્ય એક પરાક્રમ અને સાહસ કરી બતાવે અને આવનારા સદીઓ સુધી એક સરસ મજાનો એક માર્ગ કંડારીને જાય. બસ કુદરત આવી વ્યક્તિઓને જન્મ આટલા માટે જ આપતી હોય છે. જેટલા પણ ક્રાંતિકારી પુરુષો હશે જેમને સમાજની અંદરમાં ચેતના જગવી, સમાજને એક દોરવણી આપી, સમાજને એક નવી દિશા આપી, સમાજને એક નવો રસ્તો બતાવ્યો, સમાજને એક નવી આશા આપી, એ બધા મહાપુરુષોની જિંદગી જઈ લેજો. ભઠ્ઠીની અંદરમાં પોતે સ્વયં સર્ગ્યા છે. સંઘર્ષો અને સંતાપોની સગડીની અંદરમાં એમની જિંદગી શેકાઈ છે. ત્યારે જઈને એમની જિંદગી ભવ્ય બનેલી છે. બસ ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજ સાહેબની આવી જ એક ભવ્ય રોમાંચક કથા, ભવ્ય સાહસ કથા. 90 વર્ષની પૂર્વે એક ભણેલો ગણેલો એજ્યુકેટેડ યુવક લંડનની સીએની સમકક્ષ એવી બેન્કિંગની એક્ઝામ, જેને વિથ ગોલ્ડ મેડલ
ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નંબર 1 તરીકે પાસ કરી હતી. એ અંગ્રેજોનો સમય, દેશ ગુલામીના જંજીરમાં જકડાયેલો હતો. આઝાદીનું સપનું લોકો આંખમાં આંચતા હતા, પણ આઝાદી તો મળવાની બહુ જ વાર રહેલી હતી. અને એ સમયની આ કથા છે. 90 વર્ષ પહેલાની આઝાદી મળ્યાને ખાલી 75 વર્ષ થયા છે. એની પૂર્વેની આ કથા છે. અને આ કથાને આપણે જાણી અને આજે આપણે ગુરુદેવના ચરણોની અંદરમાં નમસ્કાર કરવા છે કે આપણે આવી ભીષણ પરિસ્થિતિમાં સંયમ જીવનનો સ્વીકાર કર્યો, કેટલી વ્યક્તિઓનો ઉદ્ધાર કર્યો, કેટલા યુવાનોના રાહબર બન્યા, કેટલા યુવા શિબિરો દ્વારા આપણે યુવાનોની અંદરમાં ચેતના પેદા કરી. આજે દેરાસર, ઉપાશ્રય, જીન શાસનની કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ મહોત્સવ હોય, કોઈ પણ ચીજ હોય, ચાહે શત્રુંજયની રેલી હોય કે ચાહે કોઈ ક્રાંતિની મિસાલ પકડવાની હોય, અને યુવાનો દોડધામ કરતા જોવા માટે મળે. પ્રત્યેક યુવાનની પાછળ આ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબનો શિબિરનો એક શ્રમ રહેલો છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાની આ શિબિરનો એક દીપક એના જીવનમાં પ્રગટ્યો. એના અજવારે એ વ્યક્તિ આગળ વધતો ગયો. ચલો, એ ગુરુદેવની જીવન કથા, આખી જીવન કથા નથી જાણવી, આપણે ખાલી જાણવી છે એમનો દીક્ષા એમને કેવી રીતે ગ્રહણ કરી, કેટલી મુશ્કેલ ભરી પરિસ્થિતિમાંથી એમને રસ્તો કાઢી અને માર્ગ કાઢીને આગળ વધ્યા. બસ અમદાવાદની કારુસીની પૂરમાં વિક્રમ સંવત 1967 1967માં વિક્રમ સંવતમાં જન્મ થયો. ચૈત્રવદ છઠ એ વખતે તારીખ હતી 19 એપ્રિલ 1911 ઈસવીસન પ્રમાણે, અને વિક્રમ સંવત પ્રમાણે 1967ની અંદરમાં એમનો કારુસીની પોરની અંદરમાં જન્મ થયો. એક નાનકડું મકાન, એ મકાનનો લગભગ 3જો માળ, અને 3જા માળની અંદરમાં જ્યારે જન્મ થયો ત્યારે ઓલરેડી એક મોટા ભાઈનો જન્મ થઈ ચૂકેલો હતો. સૌથી મોટા ભાઈ હતા શાંતિભાઈ. બીજા નંબરના ભાઈ એટલે આપણા કાંતિભાઈ, એટલે કે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા. એમના પછી આવે ચતુરભાઈ, એમના પછી આવે પોપટભાઈ, અને એમના પછી આવે તરુણભાઈ. 5 ભાઈઓનો આ પરિવાર અને 4 બહેન. 5 ભાઈ અને આ 4 બહેનોનો બહોળો પરિવાર રહેલો હતો. બહુ મધ્યમ પરિવાર. બસ ખાધે પીધે સુખી, પોતાની જિંદગીના ખર્ચા કાઢી શકે, ન કોઈની પાસે હાથ લંબાવવો પડે અને કોકના લંબાયેલા હાથને પૂરેપૂરો ભરી પણ ન શકે, એવો મધ્યમ પરિવાર. અને સરસ મજાની જિંદગી ચાલતી હતી. સૌથી મોટા ભાઈ શાંતિભાઈ, આમાં બીજા નંબરના આ જે કાંતિભાઈ હતા, જે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા થવા માટે સર્જાયેલા હતા. અને ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ તેજસ્વી, મેઘાવી, મહાબુદ્ધિમાન, ચતુર, એકદમ વેલ એજ્યુકેટેડ, અને એટલી બધી યાદ શક્તિ, એટલી બધું મગજ આઈન્સ્ટાઈન જેવું મગજ રહેલું હતું. જે પણ ચીજ આપો, જે પણ ભણવાનું કહો, એમાં બધાની અંદરમાં નંબર 1 આવે. 5 ભાઈઓની અંદરમાં સૌથી વધુ ભણેલા, સૌથી વધુ હોશિયાર, સૌથી વધુ એજ્યુકેટેડ, સૌથી વધુ ચાલાક, મેઘાવી, ચતુર, એકદમ હોશિયાર. આ જે પણ ગણો એ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ હતા. અને જિંદગી જીવતા 18-19 વર્ષની દહેલીજ ઉપર ગુરુદેવ પહોંચી ચૂકેલા હતા. એ સમયની વાત છે કે ઘરમાં બહોળો પરિવાર હતો અને લગ્નો પણ બહુ નાની ઉંમરની અંદરમાં થઈ જતા હતા. ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબના સૌથી મોટા ભાઈ શાંતિભાઈ, પિતાજી હતા ચિમન ભગત, માતાનું નામ હતું ભૂરીબેન, અને એમના 5 દીકરા અને 4 દીકરીઓ હતી. એમાં સૌથી મોટા ભાઈ શાંતિભાઈના લગ્ન થઈ ચૂકેલા હતા. અને લગ્ન થયા પછી એમની ધર્મપત્ની પ્રેગ્નન્ટ રહેલી હતી. અને અચાનક આ શાંતિભાઈને ટાઇફોઇડ, એ સમયની અંદરમાં મેન્જેન્ટાઇન્સ જેવો રોગ કહેવાય, એવો રોગ થઈ ગયો. હવે એ વખતે આટલું બધું મેડિકલ સિસ્ટમ આટલી બધી એડવાન્સ નથી, કોઈ એવા ઈલાજો નહોતા, કોઈ એવી શોધખોળ નથી થઈ, કોઈ એવા રોગના નિદાન નતા થતા. આજે એવી કોઈ લેબોરેટરી કે જે પેથોલોજી કે જે ફટાફટ નિદાન કરી આપે, દવા કરી આપે, આટલી એડવાન્સ મેડિકલની સિસ્ટમ એ સમયની અંદરમાં નથી. હજી કયો રોગ થયો, કયા ડોક્ટરને બતાવું, ડોક્ટરો પણ બહુ ઓછા. હજી ડોક્ટરને બતાવે, દવા કરે, કંઈક ઈલાજ કરે. અને આ બધાની અંદરમાં અચાનક શું થઈ ગયું, અને એક દિવસ શાંતિભાઈ મોટા ભાઈ શાંત થઈ ગયા, ગુજરી ગયા, અવસાન પામ્યા, મૃત્યુના મુખની અંદરમાં હોમાઈ ગયા. ઘરની અંદરમાં ભૂકંપ મચી ગયો. સૌથી મોટા ભાઈ જે બિઝનેસ કરતા હતા,
બાકીના 4 ભાઈઓની જવાબદારી જે ઉપાડતા હતા, બાકીની 4 બહેનો, આ બધાની જવાબદારી જેમના મસ્તક ઉપર હતી. બહુ સાલસ સ્વભાવના, બહુ શાંત, એકદમ શાંત અને ભલા ભોરા ભદ્રિક આ મોટા ભાઈ શાંતિભાઈ અચાનક ગુજરી ગયા. નાની ઉંમર, કદાચ એ વખતે શાંતિભાઈની ઉંમર હતી 22 થી 23 વર્ષની, લગભગ 22-23 વર્ષની. લગ્ન થઈ ગયા હતા. એમની ધર્મપત્ની પ્રેગ્નન્ટ રહેલી હતી અને ઓલરેડી એની પહેલા એક દીકરીને જન્મ થઈ ચૂકેલો હતો. વિચારજો એ સમયમાં કેટલી નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા. 22 વર્ષ સુધીમાં તો એક દીકરી ઓલરેડી જન્મી ચૂકી હતી અને પત્ની અત્યારે પ્રેગ્નન્ટ હતી અને અચાનક મોત આવી ગયું. હવે મોત તો કોઈના હાથની અંદરમાં નથી, પરિવારની અંદરમાં હાહાકાર મચી ગયો. એક મોટો ભાઈ, ઘરનો આધાર સ્તંભ, ઘરના વડીલ બંધુ ગુજરી ગયા. હવે બધી જ જવાબદારી આવી છે કાંતિભાઈના મસ્તક ઉપર. એમની પણ ઉંમર એ વખતે માત્ર ગણીને 20 વર્ષની, 2-2.5 વર્ષનો માત્ર ફરક હતો મોટા ભાઈને અને કાંતિભાઈની અંદરમાં, શાંતિભાઈ અને કાંતિભાઈની અંદરમાં. પરંતુ કુદરત આવા વ્યક્તિઓને એવા નિમિત્ત આપે છે કે જેનાથી એમનો વૈરાગ્ય ગત ભવની અંદરમાં જે વૈરાગ્યનો યજ્ઞકુંડ હતો, જે વૈરાગ્યની જ્વાલા, એક અગ્નિકુંડ જે વૈરાગ્યનો હતો, જે અંદરમાં થોડો ઢંકાઈ ગયેલો હતો, એમાં એક નિમિત્ત નાખવા માટે એક ઘટના બની ગઈ. મોટા ભાઈ તો ગુજરી ગયા, અચાનક ગુજરી ગયા. કોઈએ વિચાર્યું પણ નહોતું, કલ્પના પણ નથી કરી અને ઘરની અંદરમાં ભૂકંપ મચી ગયો. એટલે શાંતિભાઈની જે ધર્મપત્ની, એમના મમ્મી અને પપ્પા, માતા પિતા પણ પરિવાર સાથે આવ્યા. શાંતિભાઈનું ડેડ બોડી, શાંતિભાઈનો મૃતદેહ રૂમની ઘરની વચની અંદરમાં સુવાડીને પડેલો છે. આ બાજુ સમાચાર આપ્યા કે ભાઈ શાંતિભાઈ ગુજરી ગયા છે, એટલે પરિવાર આવી ગયો. આ બાજુ 4 નાના ભાઈઓ, 4 બહેનો, ભૂરીબેન, પિતાજી ચિમનભાઈ, માતા ભૂરીબેન, આ બાજુ પ્રેગ્નન્ટ પત્ની અને સાવ અબોધ બાળકી નાનકડી, સાવ અબોધ, જેનું નામ કદાચ એ વખતે શ્રીમતી હતું. શ્રીમતી નામની આ સાવ નાનકડી દીકરી, બિલકુલ જેને મોત શું છે એ ખબર નથી. પિતાજી કેમ સૂતા છે, બધા કેમ રડે છે, પરિવારમાં કેમ લોકો આજે શાંત થઈ ગયા છે, કેમ કોઈ આજે હસતું નથી, કેમ આજે કોઈ બોલતું નથી, કેમ આજે ઘરમાં રસોઈ નથી બનતી. અબોધ દીકરી ચક્કર બકર જોયા કરે છે. અને એની અંદરમાં શાંતિભાઈના સાસુ અને સસરા, એટલે કે એમની ધર્મપત્નીના માતા અને પિતાએ એન્ટ્રી કરી. ન આવ દેખા ન તાવ દેખા. પિતાજી તો સમજદાર હતા કે ભાઈ મોત કોઈના હાથની અંદરમાં નથી, પરંતુ શાંતિભાઈની ધર્મપત્નીની જે માતા હતી સીધી પહોંચી ગઈ શાંતિભાઈની ડેડ બોડીની પાસે, મૃતદેહની પાસે. અને લોકો આભા બની જાય, લોકોને આશ્ચર્ય લાગે, લોકોના હૃદયની અંદરમાં ધ્રાસકો પડી જાય, ચિરાડો પડી જાય. આખું દ્રશ્ય કાંતિભાઈ ઉભા ઉભા નિહાળી રહેલા છે. એમને પણ દુઃખનો કોઈ પાર નથી. સગા મોટા ભાઈ, પ્રેમાર, બહુ સમજદાર, બહુ શાંત, બહુ સ્વસ્થ, આખા પરિવારના આધાર સ્તંભ બની શકે એવા મોટા ભાઈ અચાનક ગુજરી ગયા. રડવું, આંસુ પાડવા, પુકાર પાડવા, શું કરવું ખબર નથી. દિલની અંદરમાંથી કશું ઉઠતું નથી, જાણે કે દિલ શૂન્ય થઈ ગયું છે. અને એવા સમયની અંદરમાં અચાનક જોશથી તમાચો મારવાનો અવાજ આવ્યો. એટલે નીચા ઢરેલા બધાના મોઢા ઊંચા થયા. એક તમાચાનો અવાજ આવ્યો, બીજો તમાચાનો અવાજ આવ્યો, ત્રીજો તમાચાનો અવાજ આવ્યો. અને લોકોએ એમને હાથ પકડીને દૂર કર્યા. આ તમાચો મારનારા બીજા કોઈ નહીં, શાંતિભાઈ, એમની જે ધર્મપત્ની, એમના જે મમ્મી હતા, એ મમ્મીએ શાંતિભાઈના મૃતદેહના ગાલ ઉપર ધડાધડ તમાચા મારવાના શરૂ કર્યા અને બોલતા જાય, તું તો મર્યો, મારી દીકરીને મારતો ગયો. શું કામ લગ્ન કર્યા મારી દીકરી સાથે? જો તારે એને વિધવા બનાવી હતી તો કોણ સંભાળશે આ દીકરીને? એની દીકરી છે, હજી પ્રેગ્નન્ટ છે, આમ ચાલી જવાતું હશે? લોકો વિચાર કરે છે કે શું થયું છે આ બેનને. કોઈ પણ વ્યક્તિ મૃતદેહનો મલાજો જાળવે, ડેડ બોડીને તો આવી રીતે કોઈ મારી પણ ન શકે. અને આ દ્રશ્ય 20 વર્ષની ઉંમરના કાંતિભાઈ, જે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા થવાના છે, જેમના અજવાળા યુગોને યુગો સુધી તપતા રહેવાના છે, એ ગુરુદેવ આ દ્રશ્યને ફાટી આંખે નિહાર્યા કરે છે. પોતે ઘરના હવે મોટા ભાઈ છે. આ બાજુ ચિમન ભગત પણ બહુ ઠંડા, એકદમ સોબર, બિલકુલ મેં તો મારે નહીં અને ભણાવે નહીં, મરતાને મર ન કે એવા મોટા ભાઈ, એવા પિતાજી. લોકોએ સમજાવીને દૂર કર્યા, છતાં પણ ઓલા બેન છે ને ક્રોધથી ધમધમે અને ઇશારો કરીને કે તું તો મર્યો, મારી દીકરીને મારતો ગયો, મારતો ગયો. ધડાધડ 4 થી 5 તમાચા મારી દીધા. હવે ડેડ બોડીને શું ખબર પડે તમાચા પડ્યા કે ન પડ્યા, પણ આ તમાચો શાંતિભાઈના ગાલ ઉપર નહીં,
આ તમાચો ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે કાંતિભાઈ હતા એમના દિલ ઉપર થપ્પડ વાગી. આવો સંસાર, આટલી બધી સ્વાર્થની સીમા. બેન, તમને એમ લાગે છે કે તમારી દીકરી વિધવા થઈ. બેન, તમને એમ લાગે છે કે તમારો જમાઈ ગયો. તમારો તો જમાઈ કરતા અમારા ભાઈ અને અમારા મોટા ભાઈ ગયા છે. અમારા માતા પિતાએ પુત્ર ગુમાવ્યો. અમે 4 ભાઈ અને 4 બહેનોએ અમારો લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે. શું અમને દુઃખ નહીં થતું હોય? બેન, તમે આ શું કરો? શરમ નથી આવતી? પણ કેવી રીતે કહી શકાય? મોતનો મલાજો હતો, ડેડ બોડી પડેલું છે, હજી અંતિમ ક્રિયાઓ વગેરે બાકીની છે. સગા સંબંધીઓ ભેગા થયા છે અને આ દ્રશ્યની ચર્ચા ચાલે છે. બધી જ ક્રિયા પતાવી, બધું જ કરે છે, પણ કાંતિભાઈની નજર સમક્ષથી શાંતિભાઈના મૃતદેહ ઉપર પડેલા જે ધડાધડ તમાચા અને ભાભીના જે મમ્મી એટલે મોટા ભાઈની ધર્મપત્નીના જે મમ્મી સ્વાર્થી બની અને જે તમાચા મારી દીધા, એમને એ ન વિચાર્યું કે સામે એની મા પણ ઊભી છે, સામે એમના પિતાજી પણ ઊભા છે. ભલે સોબર પરિવાર, શાંત પરિવાર છે, સામનો નથી કરતો, બહુ સજ્જન પરિવાર છે, ખાનદાન છે, એમના 4 નાના ભાઈઓ પણ ઊભા છે. આ ભાઈઓને કેવું લાગશે? અને કાંતિભાઈના મનની અંદરમાં ગળમથલ શરૂ થઈ ગઈ, ઘમ્મર વલણું શરૂ થયું. આવો સંસાર, અરે આવો સ્વાર્થ પ્રચુર સંસાર, જ્યાં કોઈ કોઈનું છે જ નહીં. અરે શાંતિભાઈ, અમારા મોટા બે ગયા, શું એમના હાથમાં હતું રહેવું કે જીવવું? તમારી દીકરીને વિધવા બનાવી કે ન બનાવી, શું અમારા મોટાભાઈ ચાહતા હતા એવું? કોને જીવવાની ઈચ્છા ન થાય? કોને મરવાનું મન થાય? અને આ બેન આટલું પણ ન વિચારી શક્યા. બધી જ વિધિઓ પતી ગઈ, દિવસોના દિવસો પસાર થઈ ગયા, પણ આ ઘટનાથી ગત ભવની અંદરમાં વૈરાગ્યની જે જ્વાલા થોડી ઠંડી પડી ગયેલી એ વળી પાછી ભભૂકી ઉઠી. અંદરમાં મન તલ પાપડ બની ગયું. આવો સંસાર છે? શું આ સંસારમાં રહીને કરવાનું? કોના માટે કામ કરવાનું? કોણ આપણું બનવાનું? કોના માટે જિંદગી જીવવાની? કોના ભરોસે રહેવાનું? કોને સાચો પ્રેમ કરવાનો? કોણ છે? બધા સ્વાર્થથી ભરેલા રહેલા છે. આ રોજ ખમ્મર વલોણું મનમાં ચાલે. અને એની પહેલા બહુ નાનકડી ઉંમરમાં પૂજ્ય પ્રેમ ગુરુદેવનો પરિચય થઈ ગયેલો હતો. પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજા કારુસીની પોરમાં પધારેલા હતા અને કાંતિભાઈ વંદન કરવા ગયા અને પૂછ્યું કે બેટા શું નામ? ગુરુદેવ, મારું નામ કાંતિ છે. વિશાળ લલાટ, ભાવવાળી આંખો, મોટા મોટા કાન અને બોલવાની જે વાચાલતા અને ચતુરતા, ચહેરા ઉપર એક અદ્ભુત ચમકતું તેજ. અને પ્રેમ સુરેશ્વરજી મહારાજાની નજરની અંદરમાં કાંતિ નામનો 8 વર્ષનો બાલક સમાઈ ગયેલો હતો. અને એની સાથે સાથે જાણે કે ગત ભવનો કોઈ ઋણાનુબંધ જાગી ચૂક્યો હોય. 8 વર્ષનો બાલક જો પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબને ગમી ગયો છે, તો 8 વર્ષના આ અબોધ બાલકને પૂજ્યપાદ પ્રેમ વિજયજી મહારાજ પણ ખૂબ ગમી ગયા, ખૂબ ગમ્યા, ખૂબ પ્રેમ બંધાઈ ગયો. પછી તો વર્ષોના વર્ષો નીકળી ગયા. કાંતિભાઈ સીએ થયા, લંડનની સમકક્ષ એક્ઝામ આપી. એ સમયની અંદરમાં જેને ગોલ્ડ મેડલ કહેવાય, લાખો કરોડો માણસોમાંથી એકાદ વ્યક્તિ જે એક્ઝામ પાસ કરી શકે, એ વળી પાછી ગોલ્ડ મેડાલિસ્ટ સાથે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નંબર 1 એક્ઝામ જ્યારે પાસ કરી, અંગ્રેજોના સમયની અંદરમાં લંડનના પેપરમાં એમના ફોટા છપાયા કે હિન્દુસ્તાનના એક યુવકે આવી એક સીએની એક્ઝામ, લંડનની બેન્કિંગ એક્ઝામ પાસ કરેલી છે. અને લોકોના માગા આવ્યા કે કાંતિભાઈ, અમારે ત્યાં નોકરી કરવા માટે આવો, અમારે ત્યાં જોબ કરવા માટે આવો. મોટી મોટી બેંકોની લાઈન લાગી. અને આજનું જે પેકેજની બોલબાલા કહેવાય છે ને, આજનું પેકેજ 15 લાખ, 20 લાખ, 50 લાખ, એ સમયની અંદરમાં કાંતિભાઈને એ સમયના પ્રમાણે સૌથી મોટા પેકેજ સાથે જોબ મળી ગઈ મોટી બેંકની અંદરમાં. અને આ બાજુ મોટા ભાઈ શાંત થઈ ગયા. હવે જોજો પરિવાર કેટલો ખાનદાન છે. તમને ખબર છે, આજના જમાનાની અંદરમાં જો આવી કોઈ ઘટના બની હોય, પોતાના ઘરનો મોટો દીકરો ગુજરી ગયો હોય અને એની સાસુ આવી રીતે આવીને જો ડેડ બોડી ઉપર તમાચો મારે, તો એની પત્નીને ઘરમાંથી તગેડી મૂકે, કાઢી મૂકે. જા તારી માના ઘરમાં જા, તારી માં આવી અમારા દીકરાને માર્યો, અમારા દીકરાનો મોતનો મલાજો પણ ન જાળવ્યો. પરિવાર ખાનદાન હતો. ચિમન ભગત એટલે હકીકતમાં ભગત હતા. એનું નામ જ ભગત એટલા માટે પડ્યું, બધાની સાચવે, બધાને સહાય કરે, બધાને પ્રેમ કરે, બધાને કઈ ને કઈ રીતે મદદગાર બનતા જાય, એટલા માટે નામ પડી ગયું હતું ચિમન ભગત. અને ચિમન ભગતે કહી દીધું કે બેટા, દીકરો ગયો પણ તારે આ ઘરમાં જ રહેવાનું. તારે બીજા લગ્ન કરવા હોય તો છૂટ છે, ખુશીથી તું બીજા લગ્ન કરી શકે છે. હું તને બાપ બનીને તારા લગ્ન કરાવી આપીશ, કન્યા વિદાય હું આપીશ, કન્યાદાન હું કરીશ. પણ બેટી, એક દીકરી છે તારી પાસે ઓલરેડી,
અને તારા પેટમાં હજી એક જીવ રહેલો છે, દીકરો આવશે દીકરી આવશે ખબર નથી, બેટા આ ઘર તારું છે. એમ નહીં માનતી કે પતિ ગયા એટલે તારે ઘરમાંથી નીકળી જવાનું. બેટા આ ઘરમાં તું હજી પણ ઘરની સદસ્ય છે, એવો જ પ્રેમ તને આ ઘરમાં મળશે. અને એ શાંતિભાઈની જે ધર્મપત્ની, જેની માએ સ્વાર્થની સીમા વટાવી લોકોનો મોતનો મલાજોને તોડી અને પોતાના પતિના ડેડ બોડી ઉપર ધડાધડ તમાચા માર્યા છે, અને એ ધર્મપત્ની શાંતિભાઈની ચિમન ભગતને અને ભૂરીબાઈને કહે છે કે મમ્મી અને પપ્પા, દીવો લઈને શોધવા માટે જવું તો પણ તમારા જેવા આવા સરસ માતા પિતા મને ક્યાં મળવાના હતા. જોઈ લીધી મારી સગી માં શું કર્યું એને, મારા પતિને તમાચા માર્યા, મારા દિલને ઘા લાગ્યો છે, પણ માની સામે બોલી ન શકી. બાકી મને પણ થયું કે હમણાં હું મારી માને કહું, શું કરો છો માં, તમારો જમાઈ છે તો મારો પતિ છે, મોત કોના હાથમાં છે, જવું ન જવું કોના હાથમાં રહેલું છે. અને આ બાજુ કાંતિભાઈ, પોપડભાઈ, ચતુરભાઈ અને તરુણભાઈ બધાએ કહી દીધું કે ભાભી તમે અમારા છો, તમારે કોઈના ઘરે જવાનું નથી, અમે તમને સંભાળી લઈશું, આ ઘર તમારું છે, તમારે અહીંયા જ રહેવાનું છે. અને રહ્યા બીજી દીકરીનો જન્મ થયો, નામ પાડ્યું સુભદ્રા. આ બંને દીકરીઓ કાંતિભાઈને ખૂબ વાલી, જાણે કે પોતાની દીકરીની જેમ એને સાચવે, રમાડે, એને જે ઈચ્છા થાય અપાવડાવે, એટલી બધી વાલી દીકરી હતી. બીજી દીકરી તો હજી માના પેટમાં હતી, પિતાનું મોઢું પણ નથી જોયું, અને આખા પરિવારની એ દીકરી બની ગઈ. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. કાંતિભાઈનો તગડો પગાર, એ જમાનાની અંદરમાં આખો પરિવાર જલસા કરે, મજેથી રહે, અને સરસ મજાની જિંદગી ચાલતી હતી. બધાની જિંદગી મજાની હતી, પણ કાંતિભાઈની જિંદગી મજાની નથી. એના મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ હતી. એમાં વળી પાછો બીજો એક આવો કરુણ પ્રસંગ બની ગયો. પિતાજીની સાથે હવે તો ઘરના મોટા ભાઈ હતા, વડીલ બંધુ એ જ હતા, એટલે વ્યવહારોમાં જવાનું થાય. ચિમનભાઈ તો ભગત રહેલા હતા, એટલે ભગત હોય, ભગવાનની ભક્તિ કરે, પૂજા પૂજન ભણાવે, અને એટલો મધુર અવાજ, એટલો મસ્ત અવાજ, દરેક પોરમાંથી પૂજા પૂજન ભણાવવાના આમંત્રણ મળે, અને અદ્ભુત છટા સાથે વગર માઇકે બુલંદ અવાજે અદ્ભુત પૂજા પૂજન ભણાવે. એટલે નામ પડી ગયું હતું ભગત ચિમન. નામ હતું ચિમનભાઈ, પણ નામ પડી ગયું હતું ભગત. હવે પિતાજીએ કીધું બેટા આજે તો મારે પૂજા ભણાવવાની છે, ઓલા ઘરમાં કોઈનું મોત થયું છે, જાઓ બેટા જઈ આવો, વ્યવહાર સાચવી આવો. અને કાંતિભાઈ ત્યાં વ્યવહાર સાચવવા માટે ગયા, પણ ત્યાં પણ જે સ્વાર્થની ચરમ સીમાનું જે દ્રશ્ય જોયું, હવે કાંતિભાઈનો આત્મા જાગી ગયો નહીં, ખરેખર ઉઠી ગયો. સંસારમાંથી મન એમનું રૂઠી ગયું. નહીં જોઈએ આ સંસાર, આવો સ્વાર્થ ભર્યો સંસાર. વ્યવહાર સાચવવા માટે જેના ઘરમાં ગયા હતા, ડેડ બોડી પડેલી હતી. અચાનક કોઈક રોગ એવો થયો કે શરીર ફૂલી ગયેલું હતું, અને એ વ્યક્તિના હાથની અંદરમાં બહુ મોંઘી સોનાની વીંટી હતી, હીરાથી જડેલી. પરિવાર કાઢવાની કોશિશ કરે છે, પણ નીકળતી નથી. એટલે ઘરના સદસ્યોએ સૂચન કર્યું, ભાઈ આમ પણ હવે ગુજરી ગયા છે, એમને કોઈ પીડા થવાની છે નહીં, આપણે એક કામ કરીએ, થોડીક આંગળી કાપી નાખીએ, ચામડી વગેરે છોલી નાખીએ, અને વીંટી કાઢી લઈએ. અને ચિમનભાઈ અને કાંતિભાઈ આ દ્રશ્ય જોઈને હલી ગયા, રીસરના હલી ગયા. પોતાના સગા મોટા ભાઈની સાથે બનેલો અણબનાવ, બનેલી દુર્ઘટના, અને બીજા નંબરની આ ઘટના. યાર ઘરનો દીકરો મોટો કે તમારી વીંટી મોટી, ઘરનો પુત્ર મોટો કે તમારી સોનાની અંગૂઠી મોટી ગણાય. અરે યાર એ તો જતી કરો, સામે દીકરો મરી ગયો છે, એના દીકરા કરતા વધુ નુકસાન તો શું હોઈ શકે. અને કદાચ વીંટી કાઢવી છે તો એની શરીર જલી ગયા પછી તમને એની રાખમાંથી પણ મળી જવાની છે, પણ હાઈલે ન મળે તો, ખોવાઈ જાય તો, આટલી મોંઘી વીંટી, પૈસાનું નુકસાન થાય તો, દીકરો ગયો છે એના કરતા વીંટી બચી જાય, બસ એમાં ભાવ વધારે હતો. અને ચિમનભાઈ રીસરની આ ઘટનાને જોયા પછી હવે તો ભયંકર રીતે ત્રાસી ગયા, હલી ગયા અંદરમાંથી. ગુરુદેવ પ્રેમસુરીમાં સાહેબની ખૂબ યાદ આવતી હતી. કારણ કે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાને નાની ઉંમરથી પ્રેમસુરીશ્વરજી સાહેબનો પરિચય થઈ ચૂકેલો હતો, અને એમાં ભાગ્ય યોગે વળી પાછા પ્રેમસુરીશ્વરજી સાહેબનું ચોમાસું અમદાવાદ મુકામે થયું. કારુસિની પોળની બાજુમાં વિદ્યાસારા જ્ઞાન મંદિરનો ઉપાસ રહી, ત્યાં ચાતુર્માસ હતું. રોજ જવાનું, રોજ મળવા માટે જવાનું, અને પ્રેમસુરી સાહેબને વંદન કરવા ગયા. ગુરુદેવ મને ઓળખ્યો? ના ભાઈ તમને ઓળખ્યા નહીં. સાહેબ કાંતિ
ઓલો જે નાનો કાંતિ તમારી પાસે જીવિચાર ભણવા માટે આવતો હતો, આપે મારો હાથ પકડેલો, આપે મને બહુ પ્રેમથી મસ્તક ઉપર હાથ ફેરવેલો હતો, મને બહુ પ્રેમાર આશીર્વાદ બોલ્યો, આજે મને યાદ આવે છે, હું આપને આજે પણ નથી બોલ્યો. ઓહો કાંતિ તું! એ પ્રેમ સુરેશ્વરજી મા સાહેબને કાંતિ યાદ આવી ગયો. ભાઈ કાંતિ, મેં તો સાંભળ્યું છે કે તું બહુ મોટો સાહેબ બની ગયો, તે બહુ મોટી કંપનીમાં જોબ શરૂ કરી છે, ખૂબ પૈસા કમાય છે, બહુ ભણી ગયો સંસારનું, તું આમ ઇંગ્લિશ કડકડાટ બોલી શકે છે. ગુરુદેવ બધી આપની કૃપા છે. હવે બસ પરિવારની બધી જવાબદારી મારા મસ્તક ઉપર છે. મોટા ભાઈ તો ગુજરી ગયા. ગુરુદેવ 4 ભાઈઓ, બીજા 3 ભાઈઓ, 4 બહેન, મમ્મી અને પપ્પા. ગુરુદેવ આ બધાને સાચવવાના, અમારા કાકા કેશુ કાકા અને આ બાજુ નાના, આ બધાની જવાબદારી ગુરુદેવ મારા મસ્તક ઉપર રહેલી છે. અને પ્રેમ સુરેશ્વરજી મા સાહેબ કે કાંતિ, તું આટલાની જવાબદારી ઉઠાવવા નથી સર્જાયો, તારે હજી તો જીન શાસનની બહુ મોટી જવાબદારી ઉઠાવવાની. કાંતિ, આનાથી સંતોષ નહીં માની લેવાનો. કાંતિ ઉઠ, જા, આટલી જવાબદારીમાંથી તારે છે ને શાંત નથી બેસવાનું. તારા માથે બહુ મોટી જવાબદારી છે. તારો આ નાનકડો પરિવાર નથી, તારા હજારો પરિવારના તારા હાર બનવાનું છે, તારે લાખો યુવકોના ઘડવૈયા બનવાનું છે. કાંતિ, મને તારા મસ્તક ઉપર કંઈક વિશિષ્ટ તેજ દેખાય છે, તારા લલાટ ઉપર કોઈ ભવ્ય ભાવિના લેખ અંકાયેલા દેખાય છે. કાંતિ, તું આના માટે સર્જાયો નથી. રોજ પ્રેમ સુરેશ્વરજી મા સાહેબને મળવાનું, રોજ રાતના જવાનું, સેવા કરવાની. અને ધીરે ધીરે પ્રેમ સુરી મા સાહેબ એને ધીરે ધીરે સમજાવતા ગયા. એમાં વરી પાછો વૈરાગ્યનો અગ્નિ ઓર ભભૂકી ઉઠ્યો. પેલી 2 ઘટના તો બનેલી હતી, એમાં પ્રેમ સુરેશ્વરજી મા સાહેબનું પ્રેરણાનું ઘી ઉમેરાતું ગયું. હવે વૈરાગ્યની જ્વાલા જબરજસ્ત તેજ બની, એટલી તેજ બની. ગુરુદેવ કેવી રીતે નીકળું? સપના તો બહુ આવે છે. આ મન સંસારમાંથી ભાગી છૂટવા તલ પાપડ છે. દૂર આકાશની અંદરમાં તાકું છું. જેમ આકાશનો કોઈ અંત નથી, એમ લાગે છે કે મારી પણ જવાબદારીનો કોઈ અંત નથી. ગુરુદેવ, માતા પિતા નહીં માને, અતિશય વાલો છું. એમાં આટલું બધું ભણેલો, મારા પરિવારમાં કોઈ આટલું નથી ભણ્યું. ગુરુદેવ, આખા અમદાવાદમાં કદાચ મારા જેટલું કોઈ ભણેલું નહીં હોય. અને ગુરુદેવ, મને કેવી રીતે રજા મળશે? દેખ કાંતિ, વિશ્વાસ રાખ, રજા મળી જશે. 2 વર્ષમાં તારું કામ પતી જવાનું. જ્યાં મારા મંગલ આશીર્વાદ છે, એની પહેલા એક નક્કી કર કે જિંદગીભરનું બ્રહ્મચર્યનું વ્રત સ્વીકારી લે, અડધું સંયમ જીવન તું સ્વીકારી લે. અને આસો સુદ પૂનમનો દિવસ એટલે બહુ ઉત્તમ દિવસ ગણાય. જે દિવસની ચાંદની અતિ અદ્ભુત કહેવાય, અતિ પવિત્ર કહેવાય, શરદ પૂનમનો ચંદ્રમા, એની સાક્ષીમાં ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ આ કાંતિભાઈને જિંદગીભરના બ્રહ્મચર્યના પચકાણ ઉચરાવી દીધા. કદાચ એ સમયની ઘડી અને પર કઈ જુદી રહેલી હશે. પ્રેમ સુરેશ્વરજી મા સાહેબનો અમોઘ મિથ્યા વચન ન થાય એવી ભવિષ્યવાણી. કાંતિ, 2 વર્ષમાં તારું કામ પતી જવાનું. કાંતિને લાગે કે ગુરુદેવ કહે છે, પણ કેવી રીતે? હાઉ નોટ પોસિબલ, શક્ય જ નથી ને. અને હવે ઘરે વાત કેવી રીતે કરવી કે મારે સંયમ જીવન સ્વીકારવું છે? કેવી રીતે, કયા મોડે બોલું? ઘરની અંદરમાં વિધવા ભાભી, એની 2 નાનકડી દીકરીઓ શ્રીમતી અને સુભદ્રા, આ બાજુ 4 બહેનો, 3 ભાઈઓ, કાકા કેશુ કાકા, અને આ બાજુ કેશુ કાકાને કોઈ પણ સંતાન નહીં. એટલે કાંતિની ઉપર અતિશય પ્રેમ. અને કેશુ કાકાની જે ધર્મપત્ની એટલે કે એમના કાકી કાંતાબા, એ પણ કાંતિને અનહદ એટલે એની કોઈ સીમા નથી, એટલો બધો પ્રેમ કરે. આ બાજુ ભૂરીબેનના જે સગા ભાઈ, એ પણ એકલા જ હતા, એટલે એમને પણ સાચવવાની જવાબદારી. આ બધી જવાબદારીમાંથી કેવી રીતે રસ્તો કાઢવો, રોજ મનમાં મૂંઝારો થાય. એમાં એક દિવસ મનમાં નક્કી તો કર્યું કે સંયમ જીવનના માર્ગે જવું છે. હવે ઘરમાં વાત તો કરવી પડશે. પ્રેમ સુરેશ્વરજી મા સાહેબ તો વિયાર થઈ ગયો એક દિવસ, અને કહીને કે કાંતિ, યાદ રાખજે 2 વર્ષમાં તારે સંયમ જીવન સ્વીકારવાનું છે. ગુરુદેવ કહે છે તો ખરા, પણ કેવી રીતે શક્ય બનશે? પણ મહાબ્રહ્મચારી ગુરુદેવ, પ્રેમ ગુરુદેવની આ અમોઘ વાણી ક્યારે પણ નિષ્ફળ ન જાય. અને આ બાજુ ધીરે ધીરે દિવસો પસાર થાય છે. અને એક દિવસ તો નક્કી કર્યું કે આજે નહીં તો કાલે ઘરમાં વાત તો કરવી જ પડશે, આજે તો કરવી જ છે. કેવી રીતે કરું? એની પહેલા એક તાકાત, એક શ્રદ્ધાનું બલ, એક પ્રભુ પાસેથી બલ પ્રાપ્ત કરવું છે. એમાં માગશર મહિનાના દિવસો આવ્યા. પોષ મહિના પહેલા માગશર મહિનો આવે ને, એની પહેલાના દિવસો આવ્યા. અને ગુરુદેવ જે પોરમાં રહેતા હતા, કારુસીની પોર, એના નીચે ભોયરાની અંદરમાં પાસનાથ ભગવાનનું અદ્ભુત જિનાલય, એમની સમક્ષ અઠ્ઠમ કર્યો. પ્રભુની સમક્ષ ખૂબ આંસુ વહાવ્યા. પ્રભુ, આ અઠ્ઠમ કરું છું,
બસ મને ઘરમાંથી રજા મળે. પ્રભુ આપના અઠ્ઠમના પ્રતાપે મને આપની ઉપર પારાવાર શ્રદ્ધા છે. પ્રભુ બસ મને આટલું મારું કામ બતાવી દેજો. પ્રભુ મારે આપના પંથે આગળ વધવું છે. અઠ્ઠમનો ત્રીજો દિવસ ખૂબ ભક્તિ કરી પરમાત્માની, ખૂબ રડ્યા, ખૂબ આજીજી કરી, ખૂબ પરમાત્માને વિનવણી કરી અને અઠ્ઠમના ત્રીજા દિવસે રાતના સમયમાં પરિવારને ભેગો કર્યો. વિધવા ભાભી, શ્રીમતી અને સુભદ્રા નાનકડી 2 ભત્રીજી, 3 ભાઈઓ, 4 બહેનો, આ બાજુ કેશુ કાકા, કાંતા કાકી, આ બાજુ નાના, આખો પરિવાર બેઠેલો છે. ભૂરી માતા અને ચિમન ભગત પિતાજી, આખો પરિવાર. ભાઈ કેમ કાંતિએ બધાને આપણને ભેગા કર્યા? શું કામ હશે? પોપટ કે મને પણ ખબર નથી, ચતુરભાઈ કે મને પણ ખબર નથી. ચલો જોવા દો શું કહેશે કાંતિ. એટલામાં કાંતિભાઈ આવ્યા. અઠ્ઠમનો ત્રીજો દિવસ બધાને પગે લાગ્યા, આશીર્વાદ લીધા અને બહુ પ્રેમથી કે મમ્મી અને પપ્પા, હું તમને આજે મારી દિલની વાત બતાવવા માટે માંગુ છું. હવે યુવાન દીકરો જ્યારે દિલની વાત બતાવવા માટે માંગે એટલે કોઈને શું થાય? માતા પિતાને કોઈ દીકરી ગમી ગઈ હશે, કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો હશે, કોઈ છોકરીનું આકર્ષણ થઈ ગયું હશે. આજ કહી શકે. મનમાં દીક્ષાની તો કલ્પના સુદ્ધા નહીં. અને ધીરે 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 કાંતિભાઈએ ધડાકો કર્યો કે મારે દીક્ષા લેવી છે, મારે સંયમ જીવનનો ગ્રહણ કરવું છે. આ શબ્દ પૂરો થાય ન થાય અને એમાં ભૂરીબેન ધડાક કરતા ઉભા થઈ ગયા અને કાંતિભાઈના 2 ખભા પકડ્યા, હચમચાવી નાખ્યો. કાંતિ બોલ, ફરીવાર બોલ, શું બોલ્યો તું, શું બોલ્યો? અને માના જે તેવર, માં જાણે રણચંડી બની ચૂકેલી હતી. દીક્ષા લેવી છે એમ? મને મૂકીને દીક્ષા લેવી છે? આ પિતાજીનું કોણ? કાકાનું કોણ? તારા ભાઈઓનું કોણ? તારી બહેનોનું કોણ? કાંતિભાઈ મોઢું નીચું રાખીને બેઠેલા છે. હળ પછી નીચે હાથ મૂકીને માથું ઊભું કર્યું. બેટા મારી આંખમાંથી આંખ મિલાવીને ફરીવાર બોલ, સંયમ જીવન સ્વીકારવું છે. બોલ ફરીવાર, તાકાત હોય તો. માં શું કામ આટલી બધી ગુસ્સે થાય છે? માં ખોટો માર્ગ છે. આ સંયમ જીવનના માર્ગે જવું શું ખોટો છે? અને ખોટો માર્ગ હોય તો આટા ચક્રવર્તીઓ, આટા રાજકુંવરો, આટી રાજકુંવરીઓ શું કામ સંયમ જીવનના માર્ગે જાય? માં શું કામ તું આટલો બધો ગુસ્સો કરે છે? બેટા ગુસ્સો નથી કરતી, યાદ રાખજે. ફરી વખત આ ઘરમાં દીક્ષાની વાત કરી છે તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. ચિમન ભગત તો શાંત બેઠેલા હતા. ચિમન ભગતે ક્યારે પણ દીક્ષાનો વિરોધ નથી કર્યો, પણ માનો અનહદ પ્રેમ, કાંતિભાઈનું તેજ, એમની હોશિયારી, એમની ચતુરાઈ, એમનું એજ્યુકેશન અને એમની આટલી મોટી પોસ્ટ એ જ એમના પગની અંદરમાં જંજીર બની ગઈ. કરુણ પ્રસંગ ઘરમાં છવાઈ ગયો. મોટા ભાઈના મોત પછી આજે ઘરની અંદરમાં બધા ધુસકે ધુસકે રડ્યા. માં રડે, પિતાજી છાનામાના ચૂપચાપ બેઠેલા છે. કાંતિ સમજી ગયા કે પિતાજી કદાચ મૌન સપોર્ટ આપે છે. આ બાજુ પોપટ, ચતુરભાઈ, બીજી બધી બહેનો અને ઘરમાં જાણે કે સોપો પડી ગયો. એ દિવસે સાંજે ઘરમાં રસોઈ પાણી પણ ન બની. અઠ્ઠમનો ત્રીજો દિવસ હતો. પોતાની રૂમની અંદરમાં જઈ અને 2 હાથમાં મોઢું ઢાંકી અને કાંતિભાઈ વિસરના ધુસકે ધુસકે રડવા માંડ્યા. પ્રભુ કયા ભવના અંતરાય કર્યા હશે? પ્રભુ શું કોઈ ભવની અંદર મેં દીક્ષાનો કોઈને અંતરાય કર્યો હશે? પ્રેમ ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા. મને સંયમ જીવન લેવાની ભાવના છે. મને બહુ બધા સપના આવે છે. બસ મારે જીન શાસનનો ઉદ્ધાર કરવો છે. મારે મારો ઉદ્ધાર કરવો છે. યુવકોને એક સાચો રસ્તો બતાવવો છે. કેવા યુવકો વંઠી ગયા છે અને એને મારે સાચો રસ્તો બતાવવો છે. ગુરુદેવ પરમાત્મા મારો હાથ પકડો. રડતા જાય, આંખમાંથી આંસુ પાડતા જાય. વહેલી સવારે દેરાસર પહોંચી ગયા. અઠ્ઠમનું આજે પારણું છે. માએ કીધું બેટા જલ્દી આવજે, અઠ્ઠમનું પારણું છે, તારા માટે રસોઈ તૈયાર રાખું છું. કાંતિભાઈ પૂજા કરવા ગયા અને શંખેશ્વર પાસનાથ ભગવાનની જે નીચે મૂર્તિ જે હતી પાસનાથ ભગવાનની, એની સામે ઢગલો થઈ ગયા. ભોયરામાં અવર જવર ઓછી. પ્રભુ મેં કોઈ ગુનો કર્યો? સંયમ જીવન લેવાનું મન કર્યું એમાં? પ્રભુ મને સંકેત આપો, કંઈક શું કરું? મને સંયમ જીવન લઉં કે ના લઉં? પ્રભુ પરિવાર ના પડે છે. ગુરુદેવે 2 વર્ષની આગાહી કરી છે. મારું મન તો આજે લેવા તલપાપડ છે. પરમાત્મા તમારી સમક્ષ હવે મેં આ કેસ સોંપ્યો છે. પ્રભુને વિનંતી કરી, પ્રભુ આપની જે ફૂલોની અંગ રચના છે એમાં મસ્તક ઉપરથી 4 ફૂલ નીચે પ્રભુ પડવા જોઈએ. પ્રભુ આ 4 ફૂલ જો નીચે પડશે તો માનીશ કે આપે મને સંયમ જીવન લેવાની સહર્ષ અનુમતિ આપી છે અને હું લઈ શકીશ. પ્રભુ મારું મન તો મૂંઝાઈ ગયું છે. માને દુઃખી કેવી રીતે કરું? જે માં મારા માટે અત્યંત પ્રેમાળ છે, વાત્સલ્ય ભરેલી છે. ખાલી સંયમ જીવન લેવાનું વાત આવીને માં આટલી બધી ભડકી ગઈ તો લઈશ તો શું હાલત થશે માની? મારે કોઈને દુઃખી નથી કરવા અને મારે સંસારમાં રહેવું પણ નથી. પ્રભુ બસ પ્રભુ સંકેત આપો. પ્રભુની સમક્ષ રડે, વિનંતી કરે. મધુર અવાજ, એટલો મધુર હતો કાંતિભાઈનો અવાજ
પિતાજી ચીમન ભગતનો બધો જ અવાજની મધુરતા એમને વંશ વારસામાં મળેલી હતી. સ્તુતિ બોલતા જાય, આંખમાંથી ચોધાર આંસુની ધાર પડતી જાય. આજે 8મનું પારણું છે, 3 દિવસથી પેટમાં અન્ન નથી ગયું અને ચમત્કાર થયો. પ્રભુના મસ્તક ઉપરથી 5 ફૂલ નીચે પડ્યા અને કાંતિભાઈનો આત્મા નાચી ઉઠ્યો. ચામર લઈને એમને જે નૃત્ય કરેલું છે પ્રભુની સમક્ષ, રડતા જાય, નાચતા જાય. એક સમયના ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા આજે કાંતિભાઈ છે અને મન મૂકીને નાચે છે. સમયનું ભાન ભૂલી ગયા. નાનો ભાઈ પોપટ બોલાવવા માટે આવ્યો, ચલ ભાઈ, મમ્મી રાહ જોવે છે, તારે 8મનું પારણું છે. અને ભાઈને અહીંયા નાસ્તો જોયો, જલ્દી ઘરે પહોંચ્યા, પારણું વગેરે કર્યું. આજે દિલ ખુશ છે અને મા પણ સમજી ગઈ કે મેં કાલે વિરોધ કર્યો એટલે દીકરો શાંત થઈ ગયો છે. પણ આ તોફાન પહેલાની શાંતિ હતી, માને એ ખબર નથી. બસ પોષ મહિનો આવવા દો, વળી પાછી એક ધમાલ મચશે. પણ આ ધમાલ જીન શાસનના માટે જરૂરી હતી. 750 સાધુ ભગવંતો માટે એમની દીક્ષા થવી જરૂરી હતી. મહાપ્રભાવ પ્રવચનકાર શિષ્યોને માટે જીન શાસનની જરૂર હતી અને એમના માટે કાંતિભાઈની દીક્ષા થવી જરૂરી હતી. જીન શાસનના હજારો યુવકોને એક રાબરની જરૂર હતી અને એના માટે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની દીક્ષા થવી જરૂરી હતી. અને માક્ષર વદનો દિવસ આવ્યો, બધી ફૂલપ્રૂફ તૈયારી કરી લીધી. જે પોપટને ચોકીદાર તરીકે રાખેલો હતો એને પણ સંયમ જીવન લેવા માટે મનાવી લીધા. શું એમની તાકાત હશે કે સંસારીપણામાં વિરોધી એવા ભાઈને પણ સંયમ જીવન લેવા માટે તૈયાર કરી લીધા. પોતાની બધી બેંક બેલેન્સ ચકાસી લીધી. એ સમયના હજારો રૂપિયા, આજની ભાષામાં કદાચ કરોડો રૂપિયા ગણી શકાય એટલા પૈસા બધા જ વ્યવસ્થિત ગોઠવી લીધા. બધી જ ચેકબુક ઉપર સાઇન કરી લીધી, જેથી માતા પિતાને કોઈ આર્થિક તકલીફ ન પડે. કદાચ ભાઈઓ કમાતા ન થાય ત્યાં સુધી આખા પરિવારનો ખર્ચો કર્યા પછી પણ પૈસા વધે, કોઈ તકલીફ ન પડે. દીક્ષાના 15 દિવસ પહેલા અમદાવાદમાંથી ખરીદી કરીને લઈ આવ્યા. 2 નાનકડી ભત્રીજી, પોતાની ભાભી, શાંતિભાઈની પત્ની ભાભીને, પોતાના ભાઈઓને, પોતાની બહેનોને, મમ્મીને, પપ્પાને, કાકાને, બધાને આપ્યું. કાંતિ શું કરે છે? બસ પગાર વધ્યો ને એની ખુશાલીમાં તમારા માટે બધું લઈ આવ્યો છું. અને ભૂરીબાને એમ કે બધું ભૂલી ગયો, આપણી સંયમનું ભૂત ઉતરી ગયું. મેં રાડ પાડીને એમાં એનું સંયમનું ભૂત ભાગી ગયું. એ ભૂરીબાને ખબર નથી કે આ તમારો દીકરો અલગ છે. બા આના અજવાળા યુગો સુધી ઝળહળતા રહેવાના છે. ભૂરીમાં, આ દીકરો તમારો કોઈ અલગ પ્રકારનો રહેલો છે. કોઈને ખબર નથી કે આ સંયમ જીવન લેવાની આવી તૈયારી કરી રહેલા છે. બધી જ ચેકબુક, બધા જ ચેક સાઇન સાથે એમાઉન્ટ લખીને તૈયાર રાખેલા હતા. બસ ખાલી વટાવાના હોય, એમાં કોઈ તકલીફ ન પડે. એજ્યુકેટેડ છે, વેલ એજ્યુકેટેડ, જબરજસ્ત વિદ્વાન, મેઘાવી, ચકોર, હોશિયાર, એડવાન્સ પ્લાન બનાવી શકનારા વ્યક્તિ રહેલા હતા. અને પોષ સુદ 10મનો દિવસ આવ્યો અને જે રોજનું રૂટીન હતું કે પોપટભાઈ નાનાના ઘરે સુવા માટે જતા હતા, કારણ કે નાના એકલા હતા, બીમાર રહેતા હતા. રાતના સુવા ત્યાં જાય, સવારે કાંતિભાઈ એમના ઘરની અંદરમાં જાય, દૂધ પહોંચાડે. ત્યાંથી બંને ભાઈઓ રસ્તામાંથી આવતા શાકભાજી લઈને ઘરમાં પહોંચે, પછી પૂજા વગેરે કરે અને પછી પોતાની ઓફિસની અંદરમાં જાય અને સાંજે વળી પાછા ઘરે આવી જાય. આ રીતે જિંદગી ચાલતી હતી. અને રોજના પ્રમાણે ઉઠ્યા, પોષ સુદ 10મનો દિવસ, અને સવારના દૂધ લેવા માટે અને શાક લેવા માટે નીકળ્યા. રોજની જેમ માતાએ કીધું, બેટા જલ્દી આવજે, શાક બરોબર લઈ આવજે, આજે ઘરમાં સારી રસોઈ બનાવી છે. હા માં, આવું છું. અને આ બાજુ પોપટભાઈને પણ લઈ લીધા અને ત્યાંથી દૂધ અને શાકની થેલી નાનાના ઘરે મૂકી દીધી. નાના જેવા ઉઠ્યા, અરે આજે કેમ આ બંને ભાઈઓ થેલી અહીંયા ભૂલી ગયા? બહાર જોવા માટે આવ્યા, બંને નીકળી ગયેલા હતા, હમણાં પાછા લેવા માટે આવશે. હવે તો ક્યારે પણ નથી આવવાના. ત્યાંથી સીધા ગયા રેલવે સ્ટેશન ઉપર. આ 90 વર્ષ પહેલાની વાત બતાવું છું. આખા દિવસમાં એક જ ગાડી માંડ આવી શકે. બરોબર સમય જોઈ લીધેલો હતો કે આટલા વાગે ટ્રેનમાં બેસવું પડશે, વરના આપણે કામથી ગયા. અને એની પહેલા ગુરુદેવ પાસે સમાચાર મેળવી લીધેલા કે બને તો પોષ સુદ 12ના દિવસે આવી જાઓ, અદ્ભુત મુહૂર્ત છે. બસ જબરજસ્ત આ દીક્ષાનું મુહૂર્ત આવે છે. 10મની વહેલી સવારે પહોંચ્યા. એ જમાનાની ઠીચુક ચાલતી ગાડી, બાબા ગાડી, આગગાડી કહેવાય. ધીરે ધીરે કરતા કરતા ચાણસમાં પહોંચી. આ બાજુ ઘરની અંદરમાં કાંતિ ન દેખાય, પોપટ ન દેખાય. નાના આકરા થઈ ગયા, કેમ આ શાકભાજી લેવા પાછો ન આવ્યો? આ થેલી અહીંયા પડી છે, આ દૂધની થેલી અહીંયા પડી છે. ધીરે ધીરે કરતા
નાના પહોંચ્યા છે ઘરની અંદરમાં. આ બાજુ ઘરમાં પણ ચિંતા છે, ભાઈ કાંતિ ક્યાં ગયો, હજી સુધી આવ્યો નથી, પોપટ નથી દેખાતો. બંને જણા તો ઉડી ગયા છે ચાણસમા મુકામની અંદરમાં. ચાણસમાં પહોંચી પણ ગયા. ભટેવા પાસના ભગવાનના દર્શન કર્યા. આગલા દિવસે પ્રેમ ગુરુદેવે બધી તૈયારી કરી લીધેલી હતી. શ્રી સંઘ તૈયાર હતો. એ જમાનાનો સંઘ પણ ગુરુદેવો કે એ પ્રમાણે કરવા તૈયાર હતા. નાનકડો વરઘોડો કાઢ્યો અને એ ચાણસમાના નાનકડા ઉપાશ્રયની અંદરમાં જેને હજારોની વચની અંદરમાં પ્રવચનો આપ્યા છે એની દીક્ષા વખતે માત્ર ગણ્યા કાઠ્યા માણસો. ત્યાં કોઈ પ્રભાવતી નામના બહેન હતા, એમને અંતિમ વિજય તિલક કર્યું અને આ કાંતિભાઈ અને પોપટભાઈ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અને દાન ગુરુદેવનો આદેશ હતો પ્રેમ ગુરુદેવને કે તમારે શિષ્ય તમારા જ બનાવવાના છે, બીજા કોઈના નહીં. અને દાન ગુરુદેવના આદેશ મુજબ આ બંનેની જન્મ પત્રિકા બહુ જબરજસ્ત છે. બંને યુવકો આવવાના હતા, કાંતિભાઈ અને પોપટભાઈ. એના આગલા દિવસે પ્રેમ ગુરુદેવને રાતના સપનું દેખાયેલું હતું કે સૂરજ અને ચંદ્ર બંને જણા ભેગા થઈને એમને જાણે કે મળવા માટે આવેલા છે. અને સમજી ગયા કે આવતીકાલે જે બે દીકરા આવવાના છે, એક સૂરજ છે અને ચંદ્ર સમાન છે, જીન શાસનના આકાશની અંદરમાં સૂર્ય સમાન ચમકવાનો છે, ભાનુ થઈને ચમકવાનો છે. એટલા માટે દીક્ષા પછી ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ એમનું નામ પાડ્યું છે ભાનુ વિજય અને પોપટભાઈનું નામ પાડ્યું છે પદ્મ વિજય. ભાનુ વિજય અને પદ્મ વિજયની આ જોડી સ્વાધ્યાયમાં ખૂપી ગઈ, ગુરુની સેવાની અંદરમાં ચાલી ગઈ. દિનરાત સ્વાધ્યાય, સમર્પણ, તપસ્યા કરવાની, છઠના પાને છઠ કરવાના, ન્યાયના ગ્રંથો ભણવાના, આંકડામાં આંકડા ગ્રંથો ભણવાના. બુદ્ધિ તો એમને જબરજસ્ત મળેલી હતી, મેઘાવી શક્તિ હતી, બાયહડ પાવર અદભુત હતો. એક પણ પાનું વાંચે આખું અંદરમાં છપાઈ જાય. જે અભ્યાસ કરતા 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 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લાગી જાય, એ અભ્યાસ ગુરુદેવ ભાનુ વિજયજી મહારાજે 3 વર્ષની અંદરમાં કમ્પ્લીટ કરી લીધો. છઠના પાણે આમિલ કરીને ખાવાનો સમય ન બગડે માટે. અને પ્રેમ સુરેશ્વરજી મહાશયની અદભુત કૃપા વર્ષી, વૈરાગ્ય જબરજસ્ત, વિદ્વત્તા જબરજસ્ત. અને દીક્ષાના 3જા વર્ષે પ્રેમ ગુરુદેવે જેમને પ્રવચનિક પાઠ સોંપી દીધી અને એટલા બધા વિશ્વાસના પાત્ર બન્યા ભાનુ વિજયજી મહારાજ. પ્રેમ સુરેશ્વરજી મહારાજનો પડછાયો બન્યા. ગુરુદેવ જે કે એ જ કરવાનું, એમના સિવાય કોઈ વાત વિચારવાની નહીં. અને 32 વર્ષ સુધી અખંડ રીતે ગુરુકુલવાસનું સેવન કર્યું. એવા બીજા કેટલાય શિષ્યો હતા, શક્તિશાળી બન્યા અને ગુરુથી અલગ ચોખ્ખો બનાવી દીધો. પણ પ્રેમ સુરેશ્વરજી મહાસાહેબને ભાનુ વિજય મહારાજે કાર્ય છોડ્યા નથી, પન્યાસ બન્યા. ગુરુદેવની હાજરીમાં 125 શિષ્યોના ગુરુ બની ગયા, શિબિરો કરતા થઈ ગયા. અદ્ભુત પ્રવચન માટે તો કોઈ શબ્દોનું વર્ણન ન કરી શકાય. અને 3 જ વર્ષની અંદરમાં પ્રેમ સુરેશ્વરજી મહાસાહેબના આશીર્વાદને પામી 3 વર્ષમાં મુંબઈમાંથી 25 યુવકોની દીક્ષા કરી બતાવી. શિષ્યોને તૈયાર કરવાના, સંયમ જીવન પાળવાનું, કઠોર દિનચર્યા, કડક સ્વભાવ, સંયમ જીવનમાં બાંધછોડ નહીં કરવાની, શિષ્યોને ભણાવવાના, ગણાવવાના, તૈયાર કરવાના. અને ધીરે ધીરે સિદ્ધિના શિખરે પહોંચતા આજે એમના માટે એક જ શબ્દ બોલાય છે, યુગો સુધી જર હરશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી આમના અજવાળા ચાલતા રહેવાના. બસ આજે ગુરુદેવનો આ દીક્ષા દિવસ, કેટલી કઠિન પરિસ્થિતિ. દીક્ષાના જ્યાં સમાચાર મળ્યા માતા પિતાને, ભૂરી માતા અને ચિમનભાઈને, દીકરાઓ દેખાયા નહીં, આ બાજુ કોઈ જગ્યાએ છે નહીં, ડાઉટ પડ્યો. ત્યાંથી સમાચાર આવી ગયા ચાણસમાંથી કે તમારા બંને દીકરા અહીંયા આવેલા હતા અને સંયમ જીવન સ્વીકારી લીધેલું છે. મારતી ગાડીએ આખો પરિવાર પહોંચ્યો ચાણસમાની અંદરમાં. ભાનુ વિજય મહારાજ અને પદ્મ વિજય મહાસાહેબ બેઠેલા છે, પ્રેમ સુરી મહાસાહેબ પાટ ઉપર બેઠા છે. પ્રેમનો ભંડાર, પ્રેમનો દરિયો અને માતાનો જે આક્રોશ, માતાની જે હૈયાવરા, માતાનો જે વલોપાત. અને માં આ જ કરે, એમાં કોઈ ખોટું નથી. ભાનુ વિજય પણ ખોટા નથી અને માં પણ ખોટી નથી. માત્ર માર્યા નથી, એ સિવાયનું બધું જ કર્યું. બેટા તારું મોઢું જોવા નહીં આવું. બહુ સમજાવ્યા કે માં સંયમ જીવનના માર્ગે આવી ગયો છું, એવા આશીર્વાદ આવતીકાલે તને ગૌરવ થશે, તારી છાતી ગજગજ ફૂલશે. પણ બાકી બધા આવતા થયા, પણ માં ક્યારે મોઢું જોવા નથી આવતી. એમાં અમદાવાદની અંદરમાં ગુરુદેવના પ્રવચનો ચાલે, હજારો લોકો પ્રવચનમાં ઉમટે. અને એમાં એક બેન કહેવા માટે આવ્યા, ભૂરીબાઈ શું તારો દીકરો પ્રવચન આપે છે, એકવાર સાંભળવા તો આવ બેન. અદ્ભુત સરસ્વતી ઝરે છે જેના મોઢામાંથી, અદ્ભુત શબ્દો ઝરે છે. એક વખત તો સાંભળવા માટે આવ. અને ખૂણામાં બેસીને જ્યારે આ સાંભળ્યું અને માનું પણ દિલ પીગળી ગયું, અદ્ભુત રીતે પીગળી ગયું. અને માએ કીધું બેટા
ઘરમાં રહ્યા હોત, મારા મોહ અને મમતાના બંધનમાં તમે આજે આટલા મહાન ન બની શક્યા હોત. અને ગુરુદેવનો જે સિતારો ચમકતો ગયો અને ભૂરીબા એ પોતાના દીકરાની સિદ્ધિના શિખરોને જોતી ગઈ, સિદ્ધિનો સ્પર્શ જોતી ગઈ અને માં સંતોષ સાથે ગઈ કે બેટા બહુ સારું કર્યું, તમે સંયમ જીવન સ્વીકાર્યું. મારી મોહની મમતાના બંધનમાં બંધાયા હોત તો આજે તમે ઘરની તમે એક નાનકડા પરિવારના બન્યા હોત, આજે તમે હજારો પરિવારના તારણહાર બનેલા છો. બહુ સારું કર્યું બેટા, જાઓ. મારા મંગલ આશીર્વાદ છે, માના આશીર્વાદ, ગુરુદેવના આશીર્વાદ અને જિંદગીમાં જે સિદ્ધિના શિખરો સર કરતા ગયા. શું શબ્દમાં કહું, જ્યોતિષ આવડે, તપસ્યા, ગચ્છાધિપતિ, આચાર્ય પદ, બહુ મોરો શિષ્ય પરિવાર, લેખક શક્તિ, પ્રવચન શક્તિ, ગાયન શક્તિ, શિલ્પકલામાં નિષ્ણાત, કયા ગુણો કઈ હોશિયારી ગુરુદેવ ભુવન ભાનુસુરી શ્રી મહાશયમાં નથી એ આશ્ચર્ય છે. સર્વતોમુખી પ્રતિભા સંપન્ન અને એમને આજે દીક્ષાના 89 વર્ષ પરિપૂર્ણ થયા. બસ એ ગુરુદેવને આજે આપણે યાદ કરીએ છીએ. આ પ્રવચન સવારે સાંભળો તો ખાસ દેરાસરમાં જઈને આંગી લખાવજો કે આજે ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાના દીક્ષા જીવન નિમિત્તે આજે આંગી પાઠશાલામાં જઈને પ્રભાવના કરજો અને કહેજો કે આજે ગુરુદેવ ભુવન ભાનુસુરીમાનો 89મો દીક્ષા દિવસ છે, એમના નિમિત્તે આ પ્રભાવના કરવા તૈયાર થયા છીએ. પ્રવચન કદાચ સવારે સાંભળો અને રાતના સાંભળો તો બીજા દિવસે પણ કરી લેજો. બીજા દિવસે એ નેક્સ્ટ ડે તો પણ ચાલી શકે. પરમાત્માની અંગરચના, પાઠશાલામાં બાળકોને પ્રોત્સાહન ઇનામ અને આમિલનું આયોજન. ગુરુદેવે પોતે સ્વયં દીક્ષા જીવનમાં 108 વર્ધમાન તપની ઓળી કરી. આટલી મોટી જવાબદારીના વચમાં એ વૈરાગ્યભર્યું જીવન તો આપણે ક્યારેક આગળ વિચારીશું. આજે તો ખાલી દીક્ષા દિવસ છે, મારે દીક્ષા જીવનની વાત કરી. આગળ જ્યારે બીજા એમના દિવસો આવશે ત્યારે આગળની ભવ્ય જીવનની કહાની યાદ કરીશું. આજે ગુરુદેવને યાદ કરીએ, નમસ્કાર કરીએ. ઓમ રીમ શ્રી ભુવન ભાનુસુરી સદગુરુભ્યો નમઃ. આજે એક માલા ગણીએ, કદાચ આપણો પણ ચારિત્ર મોનીય કર્મનો ક્ષયોક્ષમ થઈ જાય. બસ એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામ